હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ રેસીપી. તો આજે હું તમારી સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સાદી એટલે કે પ્લેન અને ચારીવાળી વેફરની રેસીપી. તો બટેટાની વેફરને પરફેક્ટ ધોવાની રીત સાથે બટેટાની વેફરને બે અલગ રીતે બાફીશું. તો આજે આપણે બંને વેફરને અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવશું, જેથી આપણી વેફર સફેદ અને તરત પોચી બને. તો ઉપવાસ કે પછી નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવી ચારીવાળી અને પ્લેન વેફરની રેસીપી બનાવવાનું ચાલુ કરી દઈએ. બટેટાની વેફર બનાવવા માટે અમે અહીંયા 5 કિલો બટેટા લીધા છે. અહીંયા બટેટા વેફર માટે સ્પેશિયલ આવે છે તેવા લેવાના છે, અથવા તો સીઝનના નવા બટેટા પણ તમે કહી શકો છો. અને બટેટા કડક અને સફેદ હોય તેવા બટેટાની પસંદગી કરવી, જેથી બટેટાની વેફર ખૂબ જ સરસ બનશે અને તરાતા ખાવામાં ખૂબ જ પોચી બનશે, જે તમને માર્કેટમાં આસાનીથી મળી જતા હોય છે. તો હવે પીલાની મદદથી બટેટાની છાલ કાઢી લેશું. ઘણા લોકો છાલ સાથે જ બટેટાની વેફર બનાવતા હોય છે. તો તમારે એ રીતના બનાવવી હોય તો બટેટાને સારી રીતના ધોઈ તમે ડાયરેક્ટ વેફરને પાડી શકો છો. અમે અહીંયા બટેટાની છાલ ઉતારીને જ બટેટાની વેફર તૈયાર કરીએ છીએ. તો આ જ રીતે બધા જ બટેટાના છાલ ઉતારીને તૈયાર કરી લેશું. તો અમે અહીંયા લગભગ બટેટાની છાલ ઉતારી લીધી છે અને બાકી રહેલા બટેટાને આ જ રીતના છાલ ઉતારીને તૈયાર કરી લેશું. તો અમે અહીંયા વેફર પાડવા માટે આ રીતનું સ્લાઇસર લીધું છે અને અમે આજે તમને સાદી અને ચારીવાળી વેફર બંને પાડીને તમને બતાવશું. તો પહેલા સાદી વેફર પાડીશું. તો સ્લાઇસરમાં આ રીતે બટેટાને ઘસીને બટેટાની વેફર પાડી લઈએ. અને જો તમે બટેટાની વેફર પહેલી વાર પાડતા હોય તો ખૂબ જ ધ્યાન રાખીને વેફર પાડવી અને બટેટામાં થોડો ભાર દેવો, જેથી વેફર એકદમ સરખી ગોળ નીકળે. તો તમે અહીંયા જોઈ શકો છો, અમે અહીંયા બટેટાની વેફર વધારે જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં, અને વેફરના પાછળના ભાગ ઉપર હાથની આંગળીઓ દેખાય છે તેવી વેફર પાડીને અમે તૈયાર કરી છે. અને વેફર પાડતી વખતે બટેટામાં ભાર પણ એક સરખો દેવો, જેથી વેફરની થિકનેસ એક સરખી રહે. તો આ રીતે બધી જ સાદી વેફરને પાડીને તૈયાર કરી લેશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, વેફર પડતી જાય તેમ તેમ તેને પાણીમાં એડ કરતું જવાનું, જેથી આપણા બટેટા કાળા ન પડે. તો અમે અહીંયા સાદી પાડેલી વેફરને વધારે પાણીમાં ઉમેરી દીધી છે અને તમે જોઈ શકો છો વેફર ઉપરના સ્ટાર્ચને લીધે પાણી આ રીતના ગંદુ થવા લાગ્યું છે, જેથી વેફરને ત્રીજી વખત ચોખ્ખા પાણીએ ધોઈ લેશું. જ્યાં સુધી બટેટામાં રહેલો સ્ટાર્ચનો ભાગ પૂરેપૂરો નીકળી ન જાય ત્યાં સુધી વેફરના હાથની મદદથી આ રીતના કરતા જઈ વેફરને સારી રીતે ધોવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો વેફરને ધોવાથી વેફર ઉપરનો સ્ટાર્ચનો ભાગ નીકળી રહ્યો છે. તો હવે લાસ્ટમાં ચોથી વખત વેફરને ચોખ્ખા પાણીએ ધોઈ લેશો. જેટલી વાર વેફરને ધોશો એટલે તે તરત પોચી અને સફેદ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો વેફરમાં રહેલો સ્ટાર્ચનો ભાગ દૂર થઈ ગયો છે અને વેફર થોડી દૂધ જેવી દેખાય છે. તો વેફરને નીતરવા માટે ખાટલીમાં એટલે કે ડીશ બેનરમાં કાઢી લેશું, જેથી તેમાં રહેલું પાણી સારી રીતે નીકળી જાય. અને બાકી રહેલા બટેટાની વેફરને પણ આ રીતે ચોખ્ખા પાણીએ ધોઈને નીતરવા માટે રાખી દેશું. જ્યાં સુધી પાણી નીતરે છે ત્યાં સુધી તમને ચારીવાળી વેફર પાડીને બતાવી દઉં. વેફર પાડવા આ રીતના સ્લાઇસરનો ઉપયોગ કરવો. તો હવે બટેટામાં ચારી પાડવા માટે એકવાર બટેટાને સીધું રાખીને બટેટાને સ્લાઇસ કરવાની અને બીજી વાર બટેટાને આડું રાખીને સ્લાઇસ કરવાની. તો આ જ રીતે બટેટાને પહેલા ઊભું અને પછી આડું ફેરવતા જવાનું, જેથી વેફરમાં એકદમ સરસ ચારી પડશે. અહીંયા તમે જોઈ શકો છો એકવાર બટેટાને હું સીધું રાખીને ઘસું છું અને એકવાર બટેટાને હું આડું રાખીને ઘસું છું, જેથી તમે જોઈ શકો છો આ રીતના સરસ એવી જાળી પડી છે. તો આ જ રીતના બધી જ જાળીવાળી વેફરને તૈયાર કરી લેશું અને સાદી વેફરની જેમ ચારીવાળી વેફરને પણ પાણીમાં ઉમેરતા જશું અને તેને 4 વખત ચોખ્ખા પાણીએ ધોવાની છે, અથવા તો જ્યાં સુધી પાણી ક્લિયર ન મળે એટલે કે વેફરમાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી ન જાય ત્યાં સુધી આપણે ચારીવાળી વેફરને સાદી વેફરની જેમ એટલે કે પ્લેન વેફરની જેમ ધોવાની છે. તો આ જ રીતે બધી જ ચારીવાળી વેફરને પાડીએ અને ધોઈને તૈયાર કરી લેશું. તો હવે વેફરને બાફવા માટે
મોટા તપેલામાં પાણી ગરમ કરવા રાખ્યું છે. પાણી ગરમ થાય એટલે તેમાં એક નાનો ટુકડો ફટાકડીનો એડ કરશું. નાનો ટુકડો એટલે કે 1/4 ટીસ્પૂન ફટાકડી પાવડર એટલે કે એલમ પાવડર એડ કરશું અને પાણીને સારી રીતના ઉકળવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો પાણી સારી રીતના ઉકળી ગયું છે. તો તેમાં સાદી એટલે કે પ્લેન વેફરને પાણીમાં ઉમેરી દેશું. અહીંયા આપણે વેફરને ડૂબાડૂબ પાણીમાં હાઈ ગેસની ફ્લેમ પર જ બાફવાની છે, અથવા તો એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે વેફરને બાફવાની છે. અને વચ્ચે વચ્ચે આ રીતના ચમચાને આપણે ફેરવતા રહેશું, જેથી વેફર ઉપરથી નીચે થઈ બધી જ વેફર સારી રીતે બફાઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 5 મિનિટ જેવું થયું છે અને વેફરને જોઈએ તો પાણીમાં બબલ આવવા માંડ્યા છે, એટલે કે આપણી વેફર બફાઈ ગઈ છે. તો બાફેલી વેફરને ચારાની મદદથી બહાર કાઢી લેશું અને ચારામાં આવેલી વેફરને ઉપરથી નીચે કરી બધું જ પાણી નિતારી લેશું અને બાફેલી વેફરને ડીશ સ્ટ્રેનરમાં એડ કરી દેશું, એટલે કે ખાટલીમાં એડ કરી દેશું, જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય, થી આપણી વેફર વધારે ન બફાઈ જાય. અહીંયા આપણે વેફરને ચેક કરીએ તો આસાનીથી તે તૂટી જાય છે, એટલે કે આપણી વેફર સારી રીતે બફાઈને રેડી થઈ ગઈ છે. તો ચારીવાળી વેફરને અમે અહીંયા બીજી રીતે કુકરમાં બાફી રહ્યા છીએ. તો આ રીતના કુકરમાં સાદી વેફરને પણ તમે બાફી શકો છો. તો ચારીવાળી વેફરને બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા રાખ્યું છે. સાથે તેમાં નાનો ટુકડો ફટાકડીનો એડ કરશું, એટલે કે 1/4 ટીસ્પૂન ફટાકડીનો એડ કરશું અને તેને ગરમ થવા દેશું. તો લગભગ 2 મિનિટમાં જ પાણી ગરમ થઈ ગયું છે. તો હવે ચારીવાળી વેફરને એડ કરી દેશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને સીટી ભરાવા દેશું, એટલે કે વરાળમાં આપણે બાફીશું. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કુકરમાં વિસલ ન વાગવી જોઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ કુકરમાં સીટી ભરાઈ ગઈ છે. તો કુકરનું ઢાંકણ ખોલીને ચારાની મદદથી ચારીવાળી વેફરને ચારાની મદદથી બહાર કાઢી લેશું. પેલી વેફરને ડીશ સ્ટ્રેનરમાં એડ કરી દેશું, જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય અને વેફર વધારે ન બફાય. તો અહીંયા વેફરને બાફવાની છે ને સૌથી સહેલી રીત. તો આ રીતે વેફરને બાફીને તમે જરૂરથી ટ્રાય કરજો. અને ચારીવાળી વેફરને આ રીતને ચેક કરીએ તો તે તૂટી જાય છે, એટલે કે ચારીવાળી વેફર સારી રીતના બફાઈ ગઈ છે. તો આ જ રીતના બધી જ વેફરને આપણે તૈયાર કરી લઈશું. તો તમે આ 2 રીતથી વેફરને બાફી શકો છો. તો હવે સાદી એટલે કે પ્લેન વેફરને આપણે સૂકવવાની છે. તો વેફરને એકદમ સરસ સફેદ બનાવવા માટે અમે અહીંયા શરૂઆતમાં સૂર્યપ્રકાશની જગ્યાએ અમે વેફરને ઘરમાં સૂકવીશું. તો હવે વેફરને પ્લાસ્ટિકની શીટ ઉપર આ રીતના છૂટી છૂટી પાથરી દેશું, જેથી તે ઝડપથી ઠરી જાય. પ્લાસ્ટિક શીટની જગ્યાએ તમે સાડી, ચાદર કે કોઈ જાડું કપડું હોય તેમાં વેફરને સૂકવી શકો છો. તો અહીંયા અમે વેફરને છૂટી છૂટી પાથરી દીધી છે. તો વેફરને થોડી હાથમાં લઈ વેફરને પ્લાસ્ટિકની શીટ પર એકની ઉપર એક ન રહે તેમ વેફરને આ રીતે છૂટી છૂટી ગોઠવી લેવાની. તો અમે અહીંયા બધી સાદી વેફર એટલે કે પ્લેન વેફરને સૂકવી દીધી છે. તો હવે ચારીવાળી વેફરને સૂકવવાની છે. તો સાદી વેફરને જેમ જ ચારીવાળી વેફરને કપડા ઉપર એકની ઉપર એક ન રહે તેમ વેફરને આ રીતે છૂટી છૂટી સૂકવી દેશું. અમે અહીંયા ચારીવાળી અને સાદી વેફરને અલગ અલગ સૂકવી છે. તમે બંનેને સાથે પણ સૂકવી શકો છો. બધી જ ચારીવાળી વેફર અમે અહીંયા સૂકવી દીધી છે. તો હવે પ્લેન વેફર અને ચારીવાળી વેફરને 12 થી 14 કલાક માટે પંખા નીચે રાખીને સૂકવશું. શરૂઆતમાં વેફર ભીની હોય એટલા માટે વેફરને સૂર્યપ્રકાશની જગ્યાએ પંખા નીચે સૂકવશું. અને વેફરને જો તમે બહાર રાખશો તો માટી બધી વેફરમાં ચીપકી જશે. તો વેફરને સુકાતા 12 થી 14 કલાક જેવું થયું છે અને ડ્રાય થઈ ગઈ છે, એટલા માટે અમે અહીંયા વેફરને 1 દિવસ માટે તડકામાં સૂકવી લીધી છે. અને જો તમારા ઘરે સારો એવો તડકો આવતો હોય તો 3 થી 4 કલાક વેફરને સૂકવશો તો વેફર એકદમ ક્રિસ્પી થઈ જશે. તો તમે જોઈ શકો છો પ્લેન અને ચારીવાળી વેફર રેડી થઈ ગઈ છે. તો તેને એર કન્ટેનરમાં ભરી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો વેફરને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખ્યું છે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એટલે એક પછી એક બંને વેફરને આપણે તળી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો પ્લેન વેફર તળાતાની સાથે જ કેવી ફૂલીને 2 ગણી થઈ છે અને સાથે સફેદ અને ક્રિસ્પી તો ખરા જ. તો આ જ રીતે ચારીવાળી વેફરને પણ તળીને બતાવો. તમે અહીંયા જોઈ શકો છો ચારીવાળી વેફર પણ તળાતાની સાથે 2 ગણી થઈ ગઈ છે અને સાથે સફેદ અને ક્રિસ્પી તો ખરા જ. તો અહીંયા આપણી પ્લેન અને ચારીવાળી વેફર તળાઈને રેડી થઈ ગઈ છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે વેફરને તળીને નાસ્તામાં કે પછી ઉપવાસમાં ખાઈ શકો છો. જો તમને અમારી આ ક્રિસ્પી વેફરની રેસીપી ગમી હોય
તો અમારી આ રેસીપીને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી આ રેસીપીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.